જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શકો, આજના આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તારીખ 27 એપ્રિલથી 3 મે 2026 સુધીનું આ આખું અઠવાડિયું તમારા જીવનમાં કેવા અને કેટલા મોટા પરિવર્તનો લાવશે તે વિશે આજે આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક અને વિસ્તારથી ચર્ચા કરવાના છીએ। આ રાશિફળ રાત્રે જાગી અને કાગળ અને પેન લઈ ગ્રહોની ચાલનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરી અને તૈયાર કરવામાં આવ્યું છે। જો તમે કરિયર, બિઝનેસ કે પર્સનલ લાઈફમાં કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહ્યા હો તો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। આખો વિડીયો જોજો, કારણ કે આમાં આપેલી એક એક વિગત તમારા માટે કિંમતી સાબિત થશે। તો ચાલો શરૂ કરીએ રાશિઓના ક્રમમાં। પ્રથમ રાશિ મેષથી। તો મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ સામાજિક રીતે ખૂબ જ વ્યસ્ત રહેવાનું છે। તમારા જીવનમાં નવા મિત્રો અને નવા સંબંધીઓનો પ્રવેશ થશે। જે લોકો ઘણા સમયથી યોગ્ય જીવનસાથીની શોધમાં છે તેમના માટે લગ્ન નક્કી થવાના મજબૂત યોગ બની રહ્યા છે। પરિવારમાં કોઈ શુભ પ્રસંગ કે માંગલિક કાર્યની રૂપરેખા તૈયાર થશે, જેને કારણે ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે। માનસિક રીતે જોઈએ તો જૂની સમસ્યાઓનો ઉકેલ આવશે। જો કે મનમાં થોડો અજ્ઞાત ભય કે ચિંતા રહી શકે છે, પણ ગભરાવાની જરૂર નથી। આર્થિક મોરચે પણ તમારી ગાડી પાટા પર ચાલશે અને અટકેલા નાણાં પરત મળવાની પૂરેપૂરી શક્યતા છે। બસ એક વાતનું ધ્યાન રાખજો કે નવા લોકોના ઉત્સાહમાં આવી અને તમારા જૂના અને વિશ્વાસુ લોકો સાથે દલીલોમાં ન ઉતરતા। હવે વાત કરીએ વૃષભ રાશિની। તો વૃષભ રાશિવાળા માટે આ સમય પ્રોપર્ટીના મામલે સંપૂર્ણ સુવર્ણ સાબિત થઈ શકે છે। જો તમારી કોઈ પૈતૃક સંપત્તિનો વિવાદ ચાલતો હોય અથવા તમે કોઈ પ્લોટ કે મકાન વેચવા માંગતા હો તો તેમાં મોટો ફાયદો દેખાય છે। કરિયરમાં તમારી મહેનત રંગ લાવશે। નોકરીમાં પ્રમોશન અને આવકમાં વધારો થવાના સ્પષ્ટ સંકેતો છે। જે લોકો પોતાની બદલી કે ટ્રાન્સફર ઈચ્છે છે તેમના માટે આ 7 દિવસોમાં કોઈ સારા સમાચાર મળી શકે છે। જો કે તમારે તમારા અંગત જીવનમાં થોડી શાંતિ રાખવી પડશે। નાની વાતોમાં વિવાદ થવાથી પરિવારમાં અંતર વધી શકે છે, માટે વાણી પર સંયમ રાખવો અને સ્વાસ્થ્ય બાબતે જરાય બેદરકારી ન રાખવી। મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયું રાહતના સમાચાર લઈ અને આવ્યું છે। ખાસ કરીને સ્વાસ્થ્ય કે કાયદાકીય બાબતોમાં જેમને ચિંતા હતી તેમને કોઈ પોઝિટિવ રિપોર્ટ મળવાથી માનસિક શાંતિ અનુભવાશે। અટકેલા સરકારી કામો કે ઓફિસના પ્રોજેક્ટ હવે ઝડપથી પૂરા થશે। કાર્યક્ષેત્રમાં તમારી આવડતની પ્રશંસા થશે। જોકે ગ્રહોની ચાલ એવી છે કે તમને કારણો વગરનો ડર લાગ્યા કરશે, પણ વાસ્તવિકતામાં સ્થિતિ તમારા જ પક્ષમાં છે। આર્થિક લાભના નવા સ્ત્રોત ઊભા થશે, જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે। કર્ક રાશિની વાત કરીએ તો તમારા માટે આ સમય પદ અને પ્રતિષ્ઠામાં વધારો કરનાર છે। નોકરીમાં મોટી જવાબદારી અથવા મોટો હોદ્દો મળી શકે છે। સામાજિક રીતે પણ તમારું માન વધશે। જે લોકો અભ્યાસ કે બિઝનેસ માટે વિદેશ કે દૂરના પ્રવાસનું આયોજન કરી રહ્યા છે તેમના માટે આ સમય સાનુકૂળ છે। પરિવારના સભ્યોનો તમને પૂરેપૂરો ટેકો મળશે અને તમે તેમની સાથે કોઈ ધાર્મિક પ્રવાસ પર જઈ શકો છો। જો કે સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેજો, ખાસ કરી અને ગરમીને કારણે લૂ લાગવાની કે પેટની સમસ્યા થઈ શકે છે, માટે ખોરાક અને પાણીનું ખાસ ધ્યાન રાખવું। સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયું થોડું મિશ્ર રહેશે। એક બાજુ તમારી કીર્તિ અને યશમાં વધારો થશે, લોકો તમારી સલાહ લેવા આવશે, પણ બીજી બાજુ આર્થિક વ્યવહારોમાં બહુ જ સાવધાની રાખવી જરૂરી છે। આ સમયે કોઈને પણ મોટી રકમ ઉધાર આપવી નહીં, કારણ કે તે પાછી આવવામાં ઘણી મુશ્કેલી પડી શકે છે। જોખમી રોકાણોથી દૂર રહેજો। જૂના રોકાણ કે જૂના વાહનથી તમને આકસ્મિક લાભ થઈ શકે છે। આ સમય તમને જીવનના ઘણા મહત્વના પાઠ શીખવશે, જે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું સફળતાઓથી ભરેલું રહેશે।
તમે જે પણ કામમાં હાથ નાખશો તેમાં વિજય મળશે. ખાસ કરી અને પ્રોપર્ટી કે નવું વાહન ખરીદવા માટે આ સર્વોત્તમ સમય છે. તમારી આધ્યાત્મિક રુચિ વધશે, જેનાથી તમને માનસિક શાંતિ મળશે. જો તમે કોઈ ગૂંચવણમાં હો તો આ અઠવાડિયે કોઈ અનુભવી વ્યક્તિ કે એસ્ટ્રોલોજરની સલાહ લેવી તમારા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તમારી બુદ્ધિ અને ચાતુર્યથી તમે તમારા વિરોધીઓને પરાસ્ત કરી દેશો. તુલા રાશિના જાતકો માટે પ્રવાસ અને પરિવાર આ બે મુખ્ય કેન્દ્ર બિંદુ રહેશે. લાંબા સમયથી ચાલી આવતા પારિવારિક મતભેદો હવે ઉકેલાશે અને ઘરમાં શાંતિ સ્થપાશે. તમારી યાત્રાઓ સફળ રહેશે અને તેમાંથી તમને કંઈક નવું શીખવાનું કે કમાવાનું મળશે. કાર્યસ્થળ પર તમારે થોડી વધુ દોડધામ કરવી પડશે, પણ એ મહેનતનું પરિણામ ખૂબ જ મીઠું આવશે. તમારી પ્રતિષ્ઠામાં 4 ચાંદ લાગશે. બસ એટલું ધ્યાન રાખજો કે જૂની કડવી વાતોને ફરી તાજી ન કરતા, નહીતર સંબંધોમાં ફરી તિરાડ પડી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટે આ સમય શુભ કાર્યોનો છે. ઘરમાં કોઈના લગ્ન નક્કી થવા કે માંગલિક પ્રસંગોનું આયોજન થવાની પ્રબળ શક્યતાઓ છે. જો તમે તમારા રહેઠાણમાં કે નોકરીના સ્થાનમાં ફેરફાર કરવા માંગતા હો તો તેના માટે પણ માર્ગ મોકળો થશે. માનસિક રીતે તમે થોડા વ્યગ્ર રહી શકો છો. નકામો તણાવ તમારા પર હાવી ન થાય તેનું ધ્યાન રાખજો. તમારી નિર્ણય શક્તિ આ અઠવાડિયે કસોટી પર રહેશે, માટે શાંતિથી વિચારી અને આગળ વધવું. ધનુ રાશિના જાતકોએ આ અઠવાડિયે થોડું સાવધ રહેવાની જરૂર છે. ખાસ કરી અને તમારા મિત્રો કે દૂરના સંબંધીઓ તરફથી કોઈ પરેશાની આવી શકે છે. જે લોકોને તમે બહુ ઓળખતા નથી એમની વાતોમાં આવી અને કોઈ મોટો નિર્ણય ન લેવો. આર્થિક રીતે તમે સુરક્ષિત છો, પણ મદદ કરવાના નામે તમારી સાથે કોઈ છેતરપિંડી ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા તમારા પરિવારના વડીલોની સલાહ ચોક્કસ લેજો. તે તમારા માટે રક્ષણ કરનાર રક્ષા કવચ જેવું કામ કરશે. મકર રાશિ માટે પ્રગતિના દ્વાર ખુલી રહ્યા છે. લાંબા સમયથી જે આર્થિક તંગી કે પરેશાનીઓ તમને સતાવી રહી હતી તેનો હવે અંત આવશે. નવી તકો તમારી સામે આવશે. જો કે સ્વાસ્થ્યના મોરચે તમારે સાવધ રહેવું પડશે. ખાસ કરી અને વાહન ચલાવતી વખતે પૂરેપૂરી સાવધાની રાખવી અને બને ત્યાં સુધી લાંબી મુસાફરી ટાળવી. જો 2 વ્હીલ લઈને જતા હો તો હેલ્મેટ અવશ્ય પહેરવી અને 4 વ્હીલમાં ડ્રાઇવિંગ વખતે સીટ બેલ્ટ અવશ્ય લગાવવો. જો સ્વાસ્થ્યમાં થોડી પણ તકલીફ જણાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો. કુંભ રાશિના જાતકો માટે અટકેલા કામો શરૂ કરવાનો આ સમય છે. તમે જે કામો પહેલા અધૂરા મૂકી દીધા હતા તેમાં હવે ગતિ આવશે. જો કે માનસિક શાંતિ થોડી ઓછી રહેશે, કારણ કે કામનું ભારણ ઘણું વધારે રહેવાનું છે. તમારી મહેનત તમને થકવી દેશે, પણ અંતે જે સફળતા મળશે તે જોઈને તમારો બધોય થાક ઉતરી જશે. પરિવારનો સહયોગ તમને મળતો રહેશે, પણ કોઈ પણ મોટો નિર્ણય એકલા હાથે ન લેતા. કોઈ વિશ્વાસોની સલાહ લેવી તમારે માટે હિતકારક રહેશે. અને હવે રાશિઓના ક્રમમાં અંતિમ રાશિ મીન રાશિની વાત કરીએ તો આ અઠવાડિયે તમારે તમારી આંખ અને કાન ખુલ્લા રાખવાની જરૂર છે. કોઈના પર અતિશય વિશ્વાસ ન મૂકવો, કારણ કે તમારી નજીકની જ કોઈ વ્યક્તિ વિશ્વાસઘાત કરી શકે છે. આર્થિક રીતે સમય ઘણો પોઝિટિવ છે. મિત્રો અને સંબંધીઓ તમને આર્થિક રીતે મદદરૂપ થશે. મનમાં થોડી ચિંતા અને અજંપો રહી શકે છે, પરંતુ તે કામ ચલાવ છે. ધીરજ અને સંયમથી કામ લેજો, સફળતા તમારા કદમ ચૂમશે. તો પ્રિય દર્શક મિત્રો, આ હતું તમારું સાપ્તાહિક રાશિફળ. યાદ રાખજો, ગ્રહો રસ્તો બતાવે છે, પણ ચાલવું તો તમારે જ પડશે. મહેનતનો કોઈ વિકલ્પ નથી. પોઝિટિવ રહો, કારણ કે સકારાત્મક અને હકારાત્મકતા જ અડધું નસીબ બદલી નાખે છે. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો લાઈક કરવામાં કંજૂસાઈ ન કરતા તમારા મિત્રો સાથે શેર કરો અને નીચે કોમેન્ટમાં તમારા ઈષ્ટદેવનું નામ લખવાનું ભૂલતા નહીં. અને કોની રાશિ સૌથી લકી નીકળી એ જરૂર જણાવજો. ભગવાન કાશી વિશ્વનાથ વિશ્વનું મંગલ કરે એવી મંગલ કામના અસ્તુ.
જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.